સમાજના અમુક જે લોકો વસેટિયા અને દલાલોનું કામ કરે એવા લોકો ગઈકાલે અમરેલી આવી એપિસોડ બનાવવાનો પ્રયત્ન કર્યો. સી સમરી ભરી સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં. સત્યમેવ જયતે સત્યમેવ જયતે સત્યમેવ જયતે સત્યમેવ જયતે સત્યમેવ જયતે સત્યમેવ જયતે બસ તો બહુ હિંમતવાળી છોકરી છો, બહુ હિંમતવાળી છો. સમાજ માટે કેટલું અમરેલીની પાટીદાર સમાજની જે દીકરી કે જેને ન્યાય અપાવવાની વાત હતી, મારી સાથે અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત જોડાય છે. પ્રતાપભાઈ, સૌથી પહેલા તો આપણે આભાર અને આપને ધન્યવાદ. અમરેલીની દીકરી સાથે જે ઘટના બની જે બાદ સૌથી પહેલો પત્ર તમે લખ્યો અને તમામ સમાજના આગેવાનોના આંખ અને કાન તમે ખોલ્યા, ત્યારબાદ આજે દીકરીને જામીન મળ્યા. આભારની સાથે તમારા બધા જ પત્રકાર મિત્રોના ન્યૂઝરૂમનો ખાસ કરીને ધન્યવાદ એટલા માટે કે આખી મુહિમની અંદર ફર્સ્ટ ડે થી તમે એટલી મુવમેન્ટ ટકાવી. આ મુવમેન્ટના કારણે ગુજરાતના યુવાનો જાગ્યા, ગુજરાતની જનતાએ એક અવાજ ઉપાડ્યો અને આ બેરી મૂંગી સરકારના કાન સુધી પહોંચ્યો. બાકી કામ ખૂબ જ કપરું હતું. ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરની લડાઈમાં એક નાદાન દીકરીનો જયારે ભોગ લેવાનો ત્યારે આખી ગુજરાતની જનતા જાગીને આ જ પ્રમાણે કોઈ પણ લોકોને અન્યાય થતાની મુદ્દા ઉપર જો આ પ્રમાણે આપણે લડીએ તો હું નથી માનતો કે ગમે તેવડી સરકાર હોય એને પણ ઝૂકવું પડે. એ એક દાખલો અમરેલીની દીકરી મારફત સમાજે બેસાડ્યો છે. આવનાર દિવસોની અંદર ફરી વખત આવું ના થાય એનો દાખલો બેસાડવાનું કામ પત્રકાર મિત્રોએ કર્યું છે અને સમાજે કર્યું છે. ત્યારે આપ બધાનો ધન્યવાદ, દિલથી આભાર અને સત્યમેવ જયતે. ભારતીય જનતા પાર્ટી 3 દિવસથી ડ્રામામાં ઉતરી પડી હતી. અમે મૌન બેઠા હતા. સમાજના અમુક જે લોકો વસેટિયા અને દલાલોનું કામ કરે એવા લોકો ગઈકાલે અમરેલી આવી અને એપિસોડ બનાવવાનો પ્રયત્ન કર્યો. સી સમરી ભરી બધું જ પ્રયત્ન કર્યો, અમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. પણ આજે આખરે કોર્ટે અમારા વકીલ મારફત રેગ્યુલર જામીન 15,000 બોન્ડ ઉપર આપ્યા છે. નહીં કે સી સમરી ઉપર, નહીં કે કોઈ સરકાર મારફત. અમને કોર્ટે ચુકાદો આપ્યો છે અને આ કોર્ટના ચુકાદાને અમે આવકારીએ છીએ. આવનાર દિવસોની અંદર ફરી વખત આવી ભાજપ હરકત ન કરે એવો સમાજે દાખલો બેહાડ્યો. ત્યારે આખા ગુજરાતના 18 વર્ણનો અમે આભાર માનીશ. બધા જ સમાજના લોકો એમને ખૂબ જ દિલથી સહકાર આપ્યો છે અને અમારી આ બેનને, અમારી આ દીકરીને દિલીપભાઈ સંઘાણી મારફત નોકરીની પણ ઓફર થઈ છે. ત્યારે આવનાર દિવસોની અંદર એક નવા દાખલાઓ બેઠા. આ એક એવો એપિસોડ બન્યો છે કે આ દીકરી મારફત સમાજ 18 વર્ષ જાગ્યો છે. આવનાર દિવસોની અંદર કોઈ પણ પીડિત લોકોને અન્યાય થતો હોય આ રીતના બધા એકજૂટ થઈને આપણે જો લડીશું તો 100% સરકાર ઝૂકશે. આ કોઈ અમારી વ્યક્તિની લડાઈ નહોતી, અહમની લડાઈ નહોતી. એક દીકરીને ન્યાય અપાવવાની વાત હતી અને પત્રકાર મિત્રોએ ખૂબ જ સહકાર આપ્યો. ત્યારે આપનો પણ ધન્યવાદ. પ્રતાપભાઈ, એ વાત અમે સતત પહેલા દિવસથી કહેતા આવ્યા છીએ કે આ કોઈ દીકરીની લડાઈ નહીં, આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી. આ માત્ર ને માત્ર એક લડાઈ હતી. એ સમાજની, પાટીદાર સમાજની દીકરી નહીં પરંતુ એ સર્વે સમાજની દીકરીને ન્યાય અપાવવાની વાત હતી. એક જૂથના વિખવાદના કારણે એક પરિવાર ઉપર આપત્તિ હતી અને આપત્તિની સામે અમારી એ ફરજ હતી કે દીકરીના પરિવારની પડખે અમારે ઊભું રહેવું પડે. એટલા માટે અમે સતત અવાજ ઉઠાવતા હતા અને અમે જે અવાજ ઉઠાવ્યો હતો તે અવાજ બદલ આજે એ પરિવારના સભ્યોને ન્યાય મળ્યો છે ખરા અર્થની અંદર. અને આજે આ ન્યાય થકી આ પરિવારની દીકરીને નોકરી પણ ટૂંક સમયમાં મળે તેવી આશાઓ પણ વ્યક્ત થઈ રહી છે. પ્રતાપભાઈ જી, આ વાતની અંદર એટલા માટે સહમતિ આપવી પડે કે મોટા કદના નેતાએ પણ આજે જેલની મુલાકાત લીધી. એને આશ્વાસન આપ્યું છે. આની સાથે સાથે સૌથી મોટું કાર્ય કોઈ કર્યું હોય તો દીકરીની પડખે એક દીકરી ઉભી હતી જેની ઠુંબર, જે 3 દિવસ એના પરિવારમાં દીકરી તરીકે એના ઘરમાં રહેવા જતી રહી હતી. એના પરિવારને સાંત્વનાની સાથે એના પરિવારને મહેસૂસ નથી થવા દીધું કે તમારા ઘરમાં દીકરી નથી. આજે પણ જેની ઠુંમર એના મધર ફાધર સાથે ત્યાં હાજર છે અને જેની ઠુંમરે પણ 3.5 દિવસ એના ઘરે રહી અને એના પરિવારને હાચવવાનું કામ કર્યું છે. કોઈ રાજકીય ટીકા ટિપ્પણીમાં નથી પડવું, પણ જે વ્યક્તિએ આમાં કાર્ય કર્યું છે એને ગાલ પર તમાશો મારવાનું કામ 18 વર્ણના લોકોએ, ગુજરાતની જનતાએ કર્યું. ત્યારે ફરી વખત ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર પ્રતાપભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો સમાજના અમુક જે લોકો વસેટિયા અને દલાલોનું કામ કરે એવા લોકો ગઈકાલે અમરેલી આવી એપિસોડ બનાવવાનો પ્રયત્ન કર્યો. સી સમરી ભરી સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને
આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં. સત્યમેવ 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 બેટા તું તો બહુ હિંમત વાળી છોકરી છો, બહુ હિંમત વાળી છો. તે સમાજ માટે કેટલું